કેમ તબિયત સારી છે હવે તારી? તબિયત તો સારી છે મારી, પણ મારે તમને એક વાત કરવી હતી. હા હા બોલ. એમાં એટલું બધું ગભરાવાનું ન હોય. શું વાત કરવી છે? હા, મીરાને આજે સવારમાં મેં થોડું કામ કરવાનું કહ્યું તો મારા ઉપર તો ભડકી ગઈ. મને એમ કહેવા લાગી કે તમે કોણ છો મને કામ કરવાનું કહેવાવાળા? હું શું કામ કરું? મને મન થશે તો હું કામ કરીશ, નહીંતર નહીં કરું. અરે પણ તારું ને મીરાનું તો બહુ સારું બનતું હતું ને, તો કેમ મીરાએ તારી સાથે આવું વર્તન કર્યું? એ જ ને, મને એ જ નથી સમજાતું મીરા કેમ આવું કરે છે. નહીંતર ક્યારેય એવું ન કરે. હજી તો મારા મોઢામાંથી વેણ ન નીકળ્યું હોય ને એ પેલા તો મીરાએ કામ કરી નાખ્યું હોય. પણ તારી કેવી ભૂલ નથી થઈ ને એવી કોઈ કે જેથી કરીને તારી સાથે આવું ખરાબ વર્તન કરતી હોય? ના, એવું તો કાંઈ નથી થયું. આ કાલ સુધી બધું બરાબર હતું. તો પછી આવું વર્તન કરવા પાછળ કારણ શું હોઈ શકે? અને હા, એક તો આ એનો ઘરવાળો આદિત્ય, એણે હવે બહાર જવું છે અમદાવાદ કમાવા માટે. ખબર નહીં હવે બહાર શું રાખ્યું છે. હવે અહીંયા કમાઈને ઘર હકાવતો હોય તો ન્યાયને શું વધી જવાનું? હા, તો આ આદિત્યભાઈએ તમને વાત કરી એવી બધી? એ બાપુજી કહેતા હતા, બાપુજીને વાત કરી છે કે મારે હવે અહીંયા રહેવું નથી, મારે અમદાવાદ જઈને કામ ધંધો કરવો છે. હવે ત્યાં હવે અહીંયા કંઈ નથી ઉખાડી શકતું, ત્યાં હું શું ઉખાડી લેશે? એમ ઘરના ખર્ચા તો બધા મારે પૂરા કરવા પડે છે. જો હા, તમે છે ને આ ઘરનો મોટો દીકરો છો, એને મોટા ભાઈ છો. થોડુંક તમે કામ કરી લો અને એને સંભાળો તો કંઈ મોટી વાત ન કહેવાય. અને એમ પણ એને એનું ભવિષ્ય બનાવવા અમદાવાદ જવું હોય તો જવા દો ને, હું કામ ના પાડવી જોઈએ? હવે એનું ભવિષ્ય અહીંયા નથી બન્યું, ત્યાં શું બની જશે? આ નસીબનું પાંદડું હલવાનું હોય ને તો ગમે ત્યાં જઈને ત્યાં ભવિષ્ય બને. તું એમ ઈચ્છે છે કે એ અહીંયાથી જાય તો એની ઘરવાળી અહીંયાથી જાય એટલે તું ના સુખે? ના ના, તો એવું કાંઈ નથી હો. આ તો એ લોકો જો સુખી થતા હોય, એનું સારું ભવિષ્ય બનતું હોય એટલે હું કહું છું. બાકી મને કોઈ નડતું નથી, ભલે ને અહીંયા રહેતા તમ તારે.